હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે ને મારે સીવવાનું કામ કરવાનું છે. હમણાં ઘણો દિવસ સીવવા નતા ને તે આગો થઈ ગયો છે. અને મેં જો એક ડ્રેસનું કટિંગ કર્યું છે બોડીના માપ ઉપરથી. તો હું તમને બતાવું કેવી રીતના થાય છે. અને ડ્રેસ પછી જો આપણે બ્લાઉઝ એ સીવવાના છે. તો જો કોઈને પણ બેનું સીવજો હોય ને નાની એવી ટીપ જોતી હોય તો મને કોમેન્ટ પણ કરજો. અને હું આ ડ્રેસ તમને બતાવું, મેં બોડીનું માપ લીધેલું છે ને એના ઉપરથી મારે સીવવાનું છે. અને આ ડિઝાઇન વાળો છે એટલે પેલા આગળ પાછળ અલગ અલગ કટિંગ કરવાના છે. તો વિડીયો બનાવ્યો હું તમને બતાવું કઈ રીતના આપણે બોડીના માપ ઉપરથી માપ આમાં લઈ અને કટિંગ કરવાનો. હાલો, તો છે ને મેં જો કટિંગ તો કરી લીધો પણ હું ફરીથી બતાવી દઉં. તો આમે છે ને લંબાઈ છે 38, તો હું રાખીશ 39. 39 એ કરી દેવાનું. અને આપણે છે ને રાખી છે એને 38, તો 38 નો ચોથો ભાગ થાય છે 9.5. આપણે છે ને અહીંયા પોણા દઈથી માર્કો કરી દેવાનો. કાપડ પ્રમાણે આપણે છે ને લેવાનું. કાપડ આ સરસ છે એકદમ નરમ, એટલે વધારે નથી લેતા, ખાલી 5 જ વધારે લઈએ છીએ. અને કમર છે 41, તો 41 નો ચોથો સાઈઝ છે 10.5, એટલે મેં લીધા છે અહીંયા 10.5. અને હિપ છે 44, તો 44 નો ચોથો કેટલા થાય 11, તો મેં અહીંયા લીધા છે 11.25. ને આનું ગળું છે ને તૈયાર છે, એટલે ગળામાં આપણે કઈ માપ નથી લેવાનો. અને શોલ્ડર રાખ્યા છે મેં 6 ઇંચ. ને આવી રીતના રાખ્યા અહીંયા 6.5. અને એને ગોળાઈ છે 19, તો 19 ના અડધા કેટલા થાય 9.5. તો આપણે આવી રીતના જો અહીં 9.5 આવી જાય તો અહીં 9.5 લીટો કરી દેવાનો. તો આગળનો ભાગ કટિંગ થઈ ગયો છે. કટિંગ કરી અને પછી પાછળનો ભાગ અલગથી કરવાનો રહે. ડિઝાઇન વાળું કાપડ છે એટલે, ને ડિઝાઇન વાળું કાપડ હોય ને તો ડ્રેસને હંમેશા હમી સાઈઝ જ રાખી અને કટિંગ કરવાનું રહે છે. અને જો હું બ્લાઉઝ એ સીવું છું કટરી વાળાનો, તમારે ફરમો જો જોતો હોય તો મને કોમેન્ટ કરજો. હું ફરમો બનાવી અને કટિંગ કરું છું કટરી વાળાનો, એટલે એકદમ સરસ માપ આવી જાય છે. અને બીજી વખત આપણે કઈ માપે લેવો ન પડે, ફરમો પાથરી અને કટિંગ કરવાનું રહે. એટલે જો આ માસીન બ્લાઉઝ નું એકદમ મસ્ત ફિટિંગ આવી ગયું, એટલે આનો ફરમો તૈયાર જ છે. એટલે મારે આમાં પાથરી અને કટિંગ કરવાનું રહેશે. અને જો આ એક નવું બ્લાઉઝ આવ્યું ને એનો મારે ફરમો બનાવવાનો છે. તો જો કોઈને પણ સીવવા માટે છે ને ફરમાને કહેજો મને, તો હું તમને બતાવીશ કે કેવી રીતના હું ફરમો પેપરમાં બનાવું છું બ્લાઉઝનો માપ લઈને. ને હંમેશા હું કટોરી વાળાના ફરમા જ બનાવું છું. પ્રિન્સેસ કટ કે 1 ટક્સ કે 4 ટક્સ કે હોય ને તો એના નથી ફરમા બનાવતી, પણ આના ફરમા બનાવીને રાખી મૂકું છું. એટલે હંમેશા એક જ માપ રહે આપણે લેડીઝને, બરોબર ને? ને ચણિયા ચોરી હોય, સરારા, પ્લાઝો, પેન્ટ, સાદી સલવારનો ડ્રેસ, કોઈને પણ જો હોય તો મને કોમેન્ટ કરજો. નાની નાની ટિપ્સ સાથે હું તમને જરૂરથી કહીશ કે આવી રીતના હોય. એકદમ સીધું ને સરળ છે કટિંગ, કાંઈ નથી. ડ્રેસના માપ ઉપર કોઈને જો કટિંગ કરવાનું હોય તોય કહેજો, બોડીના માપ ઉપર હોય તોય કહેજો. ને આજે જો આ ડ્રેસ સીવવાનો છે સરસ મજાનો. અને જો આ મેં ડ્રેસ એક કાલ સીવો છે, હમણાં મારે આગો થઈ ગયો છે. આ ડ્રેસ હતો ચેન વાળો, સરસ મજાનો જો સીવી નાખ્યો છે આપણે ચેન લગાવીને. સલવાર સિવાય ગઈ છે આની હોતી, ને હવે કાંઈ સલવાર છે. જો આવી રીતના હું સીવું છું. ને આજે જો મહેમાન આવે ને તોય કટિંગ કરીને રાખી દઉં. મેં કીધું હમણાં મારે આવે છે મહેમાન, તો બનાવવાનું છે પાછું જમવાનું, એટલે ફટાફટ કટિંગ કરી અને ડ્રેસ રાખી દઉં. તો કોઈ બહેનોને જરાક એવી ટિપ્સ ને હોય તો મને કહેજો, કોમેન્ટ કરજો. હું જરૂરથી તમને જવાબ આપીશ. અને એકદમ સાચી અને સરળ રીતથી કહીશ કે આવી રીતના આપણે સીવવાનું હોય. તો જો મેં ડ્રેસ છે ને આ ઉપરનો પેલો ભાગ એમાં જો આવી રીતના એકદમ મસ્ત મજાનો પાથરી દીધો છે, કારણ કે આ વર્કવાળું હતું ને એટલે અલગ અલગ કટિંગ કર્યું છે. હવે આના ઉપર આપણે ડ્રો કરી અને કટિંગ કરી લઈએ, પછી બાયનું કટિંગ કરવું.
આ ડીપ ગળાનું છે એટલે શોલ્ડર મેં 100 ઇંચ રાખ્યો છે, કારણ કે આનું ગળું વધારે મોટું છે એટલે 100 ઇંચ જ રાખવો પડે એમ હતું. તો ઉપર જો સરસ મજાનો ડ્રો કરી લીધો છે મેં. હવે આને હટાવી દઈએ આપણે. પાછળનો ભાગ હંમેશા આપણે આવી રીતના ડ્રો કરી લઈએ. અડધો ઇંચ ઉપર રાખવાનું હોય, પાછળનો ભાગ હોય બાય ગાડામાં. ને ગળવાનું છે ડીપ. પાછળનું ગળું છે 6.5 ઇંચ. એકદમ સરસ મજાનું ગોળ બનાવવાનું છે, તો આપણે ગોળ શેપ આપી દઈએ. ગળાને હમણાં કટિંગ નથી કરવાનું, કારણ કે અસ્તર જોડવાનું છે એટલે. આ તો સીવવાના હતા, તે મને થયું કે હાલો ને આ સીવવાનો વિડીયો બનાવી નાખીએ. હવે છે ને આપણે બાયનું કટિંગ કરવાનું છે, એટલું કાપડ વધ્યું છે. આમાંથી આપણે બાય બનાવવાની છે. બાયમાં આપણે જે સલવાર છે ને કાપડ અલગ છે એટલે પાઇપિંગ મૂકવાની છે. ને બાય હું કેવી રીતના કટિંગ કરું છું કે આપણે છે ને જે આ ડ્રેસ હોય બરોબર, એ ડ્રેસને આ ખૂણેથી અહીંયા સુધી કેટલા આવે છે 8.5 આવે છે. આવી રીતના માપ લેવાનું ક્રોસનું. 8.5 આવે ને તો તમારે એમાં પોણો ઉમેરવાનો રહે એટલે કેટલા થાય 9.25. તો આપણે આમાં છે ને 9.25 રાખી દેવાના. બાઈને આવી રીતના પોળાય ને લંબાઈ તમારે જે રાખતા હોય. તો 8.5 આવે અને એમાં પોણો ઉમેરીએ એટલે થાય 9.25. અહીં આપણે 9.25 જ આવે છે, તો જો અહીં 9.25 માર્કો કરી દેવાનો. અને મારે બાય લંબાઈ છે 15 અને કરશે તો જોડવું પડશે. આપણે અહીં નીચે ઉતારવાનું છે 3.25 ઇંચ. ને જે આપણે 2 ઇંચ લીધી હોય ને આપણે અહીં આપણે 3 ઇંચ સુધી તો સીધું જ લઈ લેવાનું છે. 3 ઇંચ પછી આપણે બાયનો શેપ આવી રીતના દેવાનો છે. જો આવી રીતના. મોડી છે 11, તો 11 ના થાય 5.5 એટલે આપણે માપનું 5.6 રાખી દઈશું અને 1.5 ઇંચ માર્જિન રાખી દઈશું. આમાં નીચે મારે જોઈન્ટ કરવું પડશે 2 ઇંચ કપડું. લંબાઈ 13 જ આવે છે. અહીંયા વચ્ચે કટ લગાવી દેવાનો. આગળ આપણે માછલી આકારનો છેપ આપી દેવાનો આગળના ભાગમાં. ક્યાં વહી ગયો મારો ચોક? મારે આવું થાય બેન, તમારે આવું થાય? ચોક ખોવાઈ જાય મારે. જે આપણે માર્જિન મૂક્યું હોય ને ત્યાંથી આપણે માછલી આકારનો સરસ મજાનો શેપ દઈ દેવાનો. આ થઈ ગયો આપણે આગળનો ભાગ. તો આપણે આ થઈ ગયું એકદમ સરસ મજાનું બાયનું કટિંગ.
અને તમારે જો ભાઈ માપી હોય તો માપીને જોઈ લેવાની આવી રીતના, એમાં કાંઈ વધે નહીં ઘટે નહીં, એકદમ સરસ આવી જાય. જ્યાં વચ્ચે કટ લગાવ્યો હોય ત્યાંથી આપણે આવી રીતના જોઈ લેવાની, એટલે એકદમ માપે આવી જાય. જો એકદમ માપ સાથે આવી જાય. હારું હાલો, તો જો આજનો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓ જય શ્રી કૃષ્ણ, સીતારામ.